આપણું મંદિર આપણે કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે. ચાલો એક ડુંગર સુધી બધો છે અહીંયાથી આવ્યો ઓન સાઈડ તે કેમ લગાવ્યો ભાઈ? તો ચલિए शुरू करते हैं. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે પહોંચીએ આપણા સામ્રાજ્યમાં. અને અહીંયા કાલે આપણે કીધું હતું કે આપણે કાલે ઢારીને વીખશું. આ છે બધા નારિયેળના પાન ને ઢારીઓ કમ્પ્લીટ વીખી નાખ્યો છે. હવે આટલો બાકી છે. પરિણભાઈ છોડે છે રહ્યા, થોડું જાજુ કામ બાકી અને આ બધો વીખી નાખ્યો છે. અને આમાં મધ હતી એ ક્યાં ગઈ એ પણ તમને દેખાણું. મધને આપણે સેફટી બહાર રાખીએ અહીં, કારણ કે સવારનું કોરો એટલે મધ ઉડે નહીં. મધને આપણે સેફટી બહાર રાખીએ અહીં. તો મધ ક્યાં છે તે પણ તમને હું દેખાડું. મિત્રો મધને આપણે અહીંયા સેફટી રાખી દીધી છે. અને મધ અહીંયા રેફ્રેશરી આ પાનને આપણે સવારના ઉપાડીને અહીંયા રાખી દીધો છે. મધ એકદમ સેફટી આપણે રાખી દીધી છે. આપણો ઢારીઓ પણ કમ્પ્લીટ છોડી નાખશું થોડી વારમાં. ચલો આપણે ઢારીઓ છોડવા માંડીએ. પછી તો આવી ગયા આપણે બકાલામાં. અહીંયા ટમેટર થોડા પાગલ દેખાય છે, તો પહેલાં આપણે એને વીણી દઈએ. આ થોડો ભાઈ બગડી ગયો છે એટલે આપણે નહીં લઈએ. એકદમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે વારી, ઘરના દેશી ટમેટા. હાલ આપણે આને વીણીને પછી તો સાયલેન્ટ કિલર લઈને અમે નીકળી ગયા ઘર તરફ. સાયલેન્ટ કિલર પરિણભાઈ આ રહ્યા. આ કાંક છે રોડનો નજારો. અને આગળ ભેંસું ચારવા વાળા કાકા હાલે જાય છે. આગળ આવી ગયા ડોબાની સાઈડથી આપણે હાલે ગયા. બાકી ડોબા ગોબા ઉપરથી વાર ન કરે. પછી તો લાલગોડામાંથી ઘઉં કરી નાખ્યા ખાલી. અને બાપા ઘઉં ચોખા કરે રહ્યા. આપણે લાલગોડો લઈને જવાનું છે વાડી તરફ. ચલો આપણે તો પેલી સવારી કરી લઈએ. કરીએ લાલગોડાને ચાલુ. આપણે હવે લાલગોડો લઈને નીકળી ગયા અહીં. ચલો આપણે જઈએ આગળ. પછી તો આપણે આવી ગયા વાડીએ અને જોડાવી નાખ્યો પંપ. પછી પંપ જોડાવી નાખ્યો અને આપણે લાલગોડો લઈને જશું ગામ તરફ. અને ક્યાં જવાનું હોય એ વિડીયોમાં તમે બના રહેજો એટલે ખબર પડી જાય. ચલો આપણે નીકળીએ. આપણે નીકળી ગયા છીએ પંપ લઈને. પછી તો આપણે પહોંચીએ આપણી માતાજી કુળદેવી રવિજી માતાજીના મંદિરે. ને આપણે ટ્રેક્ટરમાં પંપ જોડાવાથી આપણે માતાજીનું મંદિર ધોવાનું છે. તો અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ છે. અને પછી આપણે ટ્રેક્ટર ચાલુ કરી અને ટ્રેક્ટર પંપ ચાલુ કરીને આપણે આખું મંદિર ધોવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. પછી તો આવી ગયા અમે માતાજી અંદર. માતાજીને મંદિરમાં આપણે આવી ગયા. અંદર માતાજી સાફ કરવાનું કામ ચાલુ છે. હવે આપણે જઈશું ઉપર, મંદિર ઉપર ધોવાનું કામ ચાલુ છે. તો ચાલો આપણે ઉપર જઈએ પહેલાં.
અહીંયા આપણા વડીલો મંદિર ધોઈ રહ્યા. આ છે ઉપરનો સીન આપણો. અહીંયા ધોવાનું કામ છે ચાલુ. આ છે મંદિરનું મઠ ઉપરનું. આ છે ઉપરથી ગયા આપણું મંદિરનું સીન. આ છે આપણા ગામનું સીન. માતાજીની રજા છે. પછી આપણે પહોંચી ગયા મંદિરના ઉપરના શિખરે. અહીંયા મંદિર ધોવાનું કામ ચાલુ છે અને છે આપણા ગામનું રૂડો નજારો. આ બાજુ છે અમારા ગામનું તળાવ, ગાંધી તળાવ. એ ડુંગર સુધી બધો છે અહીંયાથી આવ્યો. મંદિર વૈચીમાનું મંદિર છે. મંદિરને ધોવાનું કામ ચાલુ છે આજે આપણે. તો આપણું મંદિર આપણે કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે. ચાલો એકવાર આપણે મંદિર ઉપર જઈએ. મંદિર એકદમ આપણે ચમકાવી નાખ્યું છે અને માતાજીને નવા વાઘા ચડાવી નાખ્યા છે. આ બાજુ છે આપણા કાકારી. બે શબ્દ કહે છે, સંભળાવો કાકારી. કાંક સંભળાવો માતાજી વિશે તમે. હું સંભળાવું એ કે અમે જેમાં ભીમાણી ઈરાણી ગોરાણી પરિવાર દ્વારા મંદિરની સાફ સફાઈ કરી અને આવતો ચૈત્ર મહિનાની એકમથી માતાજીના નવ નોરતા ચાલુ થાય છે. તો તમામ ભાઈ બહેનો માતાજી આવજો, માતાજીના દર્શન કરજો અને પ્રેમથી આવજો અને પ્રેમથી માતાજીના દર્શન કરજો. આજે અમે ખૂબ માતાજીના ધોવામાં ખૂબ સવારથી જ લાગી ગયા હતા કામે. બહુ સારામાં સારું મંદિર ધોઈ નાખ્યું છે અને આપ સર્વે ભીમાણી ઈરાણી ગોરાણી પરિવારના તમામ પરિવારના ભાઈઓ સવાર સાંજ ચૈત્ર મહિનાના નવ નોરતાની અંદર માતાજીએ પધારવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. જય રવેચી, સદાય પરિવારને સુખી રાખે એવી મા રવેચી આગળ પ્રાર્થના. જય રવેચીમાં. મિત્રો માતાજીનું મંદિર કમ્પ્લીટ ધોવાઈ ગયું છે. આ છે અમારા રવેચી માતાજીનું મંદિર. અને પછી હનુમાન દાદાનું મંદિર પણ ધોઈ નાખ્યું આપણે. કાકા મંદિર ધોયા રહ્યા આપણા. આપણું ટ્રેક્ટર ચાલુ છે અહીંયા. ટ્રેક્ટરના પંપથી પ્રેશર દઈને આપણે મંદિર ધોઈ છીએ રહ્યા. પછી આપણે આવી ગયા શેરીમાં. શેરીમાં રાજેશભાઈ ઉભા. તો ક્યાં વાળકે ભાઈ કયો તો કેની એમ? આ કેવા વાળ કહેવાય? હોય વન સાઈડ હે તે કેમ ને કહેવાય ભાઈ? કેટલા બાઈ જેટલા? મારે જેટલા. હા છે મારી ઈશ્વરભાઈ. ત્યાં તમે ક્યાં વાળ કપાઈ ગયો તો એકવાર? 46 અંદો ને કાંઈ વાંધો નહીં. હાલો ખેતર ચાલુ છે કે તમારે? હે હા કે કેનામાં કે થઈ જાય અને માથેથી મિત્રો આપણે લાલ ઘોડો લઈને નીકળી ગયા આપણી વાડી તરફ. આપણું મંદિર ધોવાનું કામ આજે કમ્પ્લીટ થઈ ગયું છે. આજે આપણો લાલ ઘોડો એ પણ એકદમ ચમકે છે, કારણ કે એને પણ ફોર અમારી દીધો એટલે એ પણ ચમકે છે. તો ચલો આપણે જઈએ હવે વાડી તરફ. પછી તો મિત્રો આપણે પહોંચીએ વાડીએ. લાલ ઘોડો અહીંયા પાર્કિંગ લોડમાં પાર્ક કરી નાખ્યો છે અને હું આપણા બે બળદિયા ઊભા છે. એ કે ભાઈ કાંક વાડીને મને નીરી નાખ ને આપણે વાડોને છે ચરો. અને ચરો ઘરે પણ લઈ જવું છે અને ચરો બળદને પણ નીરવાનું છે. તો જલ્દીથી ટાઈમ ન ખોટો ગવાતા ખોટો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે જઈએ મકઈમાં. અને મકઈ છે આ બાજુ. ચલો પહેલાં તો આપણે રસ્તો ગોતી લઈએ મકઈમાં જાય એનું, કારણ કે અહીંયા તો બહુ આપણે ખડ ને એવો કૂટાડો થઈ ગયો છે તો અહીંયાથી હલાય એમ નહીં. ચલો આપણે આ બાજુ જઈએ મકઈમાં પહેલાં તો.
મિત્રો મકાઈ વાડીમાં આપણે આવી ગયા છીએ. હવે પહેલાં તો આપણે દાંતરડું ગોતવાનું છે કે દાંતરડું ક્યાં રાખ્યું છે પ્રવીણભાઈએ. દાંતરડું ગોતી નાખીએ. ચલો છે મકાઈનું પાથિયું, મકાઈ વાડી નાખવાની થાય આપણે. તો ફાઇનલ મિત્રો આપણે દાંતરડો મળી ગયો છે, દાંતરડો જડી ગયો ફાઇનલી. આપણે મકાઈ વાઢવાની થાય है, ऐसे करके ऐसे हम वाट डालेंगे इसको, सॉरी काट डालेंगे इसको. तो चलो फाइनली મિત્રો આપણે મકાઈ વાડી નાખીએ અને બાકાજી કી મકાઈમાં બોલાવી દઈએ. ચલો પછી તો મિત્રો ચરો કમ્પ્લીટ વાડી લીધો છે. બળદ ને ખીલે ચરો કમ્પ્લીટ નહીં નાખ્યો છે. આપણે ઘર માટે પણ ગાડી માટે ચરો કમ્પ્લીટ તૈયાર કરીને આપણી નીકળવાની તૈયારી છે. નવ બાજુ બળદને પણ ચરો નીરી નાખ્યો છે. તો ચલો આપણે જઈએ ઘર તરફ. ચલો ગાડીમાં બેસી જઈએ. હા યાર નીકળીએ આપણે. તો ચલો આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો મળીએ થોડી વાર પછી આપણે પહોંચીએ ઘરે. ચલો કમ્પ્લીટ રાખી દીધો ઠેકાણે અને આપણે હવે હાલ થઈ ગયા છે કાંક બે હાલ ને આપણે હવે નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ. તો મળીએ થોડી વાર પછી. તો ગાઈસ નાહી ધોઈને થઈ ગયા આપણે એકદમ ફ્રેશ, એટલે કે એકદમ ઘૂઘરા જેવા ને આવી ગયા સીધા વાસટીને વાસડાગણે. પછી લઈ આવ્યા તો પાણીની ડોલ. તો એ તો એને પી નાખી છે. આપણો વિડીયો થોડોક લેટ હતો એટલે આપણે ડોલ લઈ આવી પી નાખી છે. અને અત્યારે લગભગ સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અંધારો પડવા આવ્યો છે અને આપણું વ્લોગ આપી અહીંયાથી જ પૂરો કરી છે. અને હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.